અહીંયા સુધી તો પાઈ દીધું, પણ આની અંદર જતાં થોડીક બીક લાગે છે. બધાને બીક લાગે, કારણ કે અહીંયા અંદર છે ને મધ બેઠું છે. નવો નિયમ આવ્યો છે આપણા ઘરમાં, જેણે જેણે ખાધું હોય ને એને જ એના વાસણ ઉટકવાના, બીજું કોઈ નહીં ઉટકી દે. તો ભાઈ રહોડામાં આવી ગયા છીએ. હળ તો મને નથી હૂજતી ભાઈ આમાં. જય માતાજી બધાને, જય સોનલમાં, જય મોગલમાં બધાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. અને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે મમ્મી અને પપ્પા બે ગયા છે બહારગામ, અને હું અને ભાઈ અમે બે ઘરે છીએ. તો આજના બ્લોગમાં તમને જોવા મળશે કે અમે આજે ડેઈલી અમારું રૂટીન, ડેઈલી રૂટીન તો જો કે ન કહેવાય, પણ અમારું રૂટીન આજ કેવું રહે ને એ તમને લાસ્ટ સુધી વ્લોગ જોઈજો તો તમને જોવા મળશે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ભાઈ મમ્મી જ્યારે ઘરે ન હોય ને ત્યારે જ ખબર પડે, કારણ કે ઘરના બધા કામ પણ કરવા પડે એકલાને. તો જોઈજો, તમને મજા આવશે. તો અત્યારે અમારે ભાઈ સૂતા છે. જ્યોતિદાન, ઓય જ્યોતિ, ઉઠ હવે. ભાઈ નીંદરમાં છે અત્યારે, ઉઠશે નહીં, ભલે ઘડી ખૂતા. આમ તો જો કે મમ્મી બધું બનાવીને ગયા છે, પણ ગરમ તો કરવું પડે. તો ફ્રીજ બંધ કરી દઉં, કારણ કે સવારનું ચાલુ છે. મમ્મીએ કીધું તું, હું ભૂલી ગયો. તો નાસ્તામાં છે ચા અને ગાંઠિયા. હાલો મિત્રો બધા નાસ્તો કરવા. સવારનો ટાઈમ છે એટલે અત્યારે મમ્મી બનાવીને તો ગયા છે જો કે, પણ રોટલી ને એવું બધું ઠંડુ થઈ ગયું થોડુંક. તો નાસ્તો થઈ ગયો છે અને હવે ઘડીક પેપર વાંચી લઈ. તો નળ આવી ગયા છે અને અહીંયા કેટલું બધું પાણી ઢોળાઈ ગયું, એટલે અત્યારે પાણી ભરું છું. અત્યારે પાણી જાય છે આ ટાંકામાં, આ ટાંકો ભરાઈ જાય પછી આપણે ઓલો ટાંકો ભરવાનો છે. આજ બધું કામ મારે જ કરવાનું છે, તો કરી નાખીએ ધીમે ધીમે. બીજું હું, આ ટાંકો તો ફાઇનલ ભરાઈ ગયો છે. આ પાણી હવે સીધું જાહે અગાસી ઉપરના ટાંકામાં. અત્યારે પાણી આ ડોલુમાં જાય છે, ડોલું ભરાઈ જાય પછી એક આ ટાંકી ભરવાની છે, પછી ઓલી ટાંકી ભરવાની છે, અને બીજું થોડું ઘણું પાણી ભરવાનું છે. તો ભરીએ ધીમે ધીમે. બીજું હું, આ ટમેટીમાં કેટલા બધા ટમેટા આવી ગયા છે, નાના નાના. જો અહીંયા ડોલ ભરાઈ છે, અને સામે બીજી નળી છે, એમાં હારવાર નળ આવ્યા છે. તે સીધું સામે આંબામાં જવા દીધું છે. જો અહીંયા આંબો છે, ખામણામાં મૂકી દીધું છે. તો બધું પાણી ભરાઈ ગયું છે કમ્પ્લીટ. અને આ જે ઝાડવા છે ને અહીંયા સુધી તો પાઈ દીધું, પણ આની અંદર જતાં થોડીક બીક લાગે છે. બધાને બીક લાગે, કારણ કે અહીંયા અંદર છે ને મધ બેઠું છે. એટલે એને જ ન ખબર હોય આપણે પાણી પાવા આવીએ છીએ. સીધું છોટી પડ્યું હોય તો આપણને ખબર છે કે આપણે ઝાડવાને પાણી પાઈએ છીએ, મધને જ ન ખબર હોય. એટલે ત્યાં જતાં થોડુંક ધ્યાન રાખવું પડે, નકર સીધું છોટી પડે, બીજું કંઈ ન થાય. તો ભાઈ જ્યોતિદાનજી આવી ગયા છે ફ્રેશ થઈને આપણી પાસે. જય માતાજી. જય માતાજી. આજ તો હું કેટલો વહેલો ઉઠ્યો, તને ખબર છે? કેટલા વેલા? 5:30 નહીં, 7:30 કહું છું. મમ્મી નહીં ગયા 5:30. સવારે 4 વાગ્યાનો અલાર્મ મૂક્યો હતો, અને સવારમાં મમ્મીની 5:30 ગયા. પછી હું જાગું છું 7:30. અને આ ભાઈ પછી એમ થયું કે હવે હુઈ જાય. આ ભાઈ કેવા છે, કામ માથે આવ્યું ને એટલે એમ કે મોટા ભાઈ તો બધું કરશે, આપણે નિરાંતે ઉઠીએ. બરોબર ને? હું બરોબર બધું મેં કર્યું. પાણી મેં ભર્યું, ચા ગરમ મેં કર્યો. એ તો કાલે તમે જળ દિવસનું કીધું હતું, એટલે જળ તો બસાવવું જ પડશે. જળ દિવસનું કીધું હતું એટલે પાણી ભરવાનું. હા, વન દિવસને લીધે તો એમ નહીં, આજ શહીદ દિવસ છે તો હું શહીદ થઈ જવાનું કામ કરી. તમારે જળ દિવસને લીધે પાણી ભરવાનું, અને વન દિવસને લીધે પ્રકૃતિને પાણી પાવાનું. બધું કર્યું, પાઈ દીધું. કરવું પડશે. મધ છોટી પડે તો છોડાવવા કોણ આવત? મધ છોટી પડે ખબર છે? હા, મોજ બેઠું છે, અધૂરામાં પૂરું મોજ બેઠું છે. 11 વાગ્યા છે, પણ ગરમી 11 વાગ્યામાં એટલી બધી છે, 5 જવા. જો ભાઈ બીજી એક વાત કહી દઉં, આપણે છે ને જેણે જેણે ખાધું હોય ને, નવો નિયમ આવ્યો છે આપણા ઘરમાં, જેણે જેણે ખાધું હોય ને એને જ એના વાસણ ઉટકવાના, બીજું કોઈ નહીં ઉટકી દે. આ તો તમે નરેન્દ્ર મોદી જેવો નિયમ લીધો. નિયમ આવ્યો છે આજે જ હજી લાગુ થયો છે કે જેણે જેણે ખાધું એને એના વાસણ ઉટકી નાખે. આચાર સંહિતા લાગુ છે એટલે કોઈ નિયમ કે કાયદા. આચાર સંહિતા લાગુ છે એ વાત સાચી, પણ તોય મારવા નિયમ છે.
ચૂંટણી પંચ સિવાય કોઈ ન કહી શકે. આ ભાઈને કઈ કામ કરવું નથી, એના વાસણે મારી પાસે ઉટકાવવા છે. હવે એવું ન હાલે, પછી કાંઈક તો માયકા ઠાંઠા નહીં પોરો હોય, હાવ પછી આવું ન હોય. ના ના આપણે કરીશું ને. હા બસ એમ થોડું થોડું કરાવવાનું. સાથી હાથ બટાના. હા બસ એમ. ઘડિયાળમાં 1 વાગી ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમારે જ્યોતિભાઈ લંઘાઈ ગયા છે. હાવ કેમ ભાઈ? કાંઈ લંગાઈ નથી ગયા ભાઈ. એ જમવાનું કંઈક વિચારવું જોઈએ ને. જમવાનું તો છે જ ને, વિચારવાનું શું હોય જમી. તો હાલો એક આટો મારીએ રહોડામાં, બીજું હું. પીડું છે તો ભાઈ રહોડામાં આવી ગયા છીએ. કાંઈ હેળ ઉસતી નથી. હળ તો મને નથી હૂજતી ભાઈ આમાં, પણ હવે પેટ પૂજા અંધારું અંધારું દેખાય છે હવે આમાં તો. અજવાળા કરો તો કઈક હવે. અજવાળા થઈ ગયા છે પણ નથી થતા. આ જો તપેલી હવારની આમનામ પડી છે, અને ઉટકવી જોઈએ ભાઈ તારે આને. આ તો હું ઉઠકી ના. તારી હાટું રાખી છે. આ તો વાંધો નહીં. હા શું કે છે? હા હા તો વાંધો નહીં. અને શાક છે આમાં તો હાવ ખાલી છે, આ ખાલી છે. બંધ. ફ્રીજમાં મૂકવું હોય છે જો તો. આ તો ફ્રીજ ચાલુ કરી દીધું. ફ્રીજ ગરમ થઈ ગયું. ઠંડા જો હજી પીડા છે, કોઈ ખાતું નથી. આ 2 શાક છે, એક છે ભાઈનો ટમેટાનો સોસ છે. આ છે મારું અને નહીં આ તારું છે, આ મારું છે. ભાઈ લઈ આવ્યા છે ફ્રીજમાંથી બરફ, આમાં નાખ દે. જમવામાં ભાઈ મેં તમને બતાવ્યું એમ જ છે, બીજું કંઈ નવું નથી. આ છે ભાખરી ટાઢી, આ છે શાક ટાઢું અને ટાઢું દહીં અને ટાઢા ઠંડુ મરચાં. ખાવું જોઈએ ઉનાળામાં ટૂંકમાં. હા ઉનાળામાં ઠંડુ ખાવાનું હોય એટલે ઠંડુ બધું. ઘણા આપણા સ્નેહીજનોને એવું લાગતું છે કે ભાઈ આવું બધું દેખાડવું જરૂરી છે, તો હું એને કહેવા માંગુ છું કે સત્ય કોઈ દી છુપાવાય નહીં. જે હોય તે દેખાડવું એ યુટ્યુબરની પ્રામાણિકતા હોય છે. અને સાચું દેખાડવાનું તમામને સાચાથી વાકેફ થાય એવું અમારું માનવું છે. તો આવું છે ભાઈ અમારું અત્યારે બપોરનું મેનુ. હાલો હરિહર કરો. આમ તો તમે નહીં આવો કારણ કે ટાઢું છે, ટાઢું ખાવા કોણ આવે? અને તેમાં કોઈ પણ જાતની શરમ રાખવાની ના હોય, કારણ કે યુટ્યુબરને તમામ પોતાના જીવનમાં ઘટતી ઘટનાઓ તમામ પોતાના સબસ્ક્રાઈબરને દેખાડવી જરૂરી છે, તો જ એ યુટ્યુબમાં આગળ તો જ કોઈક જોવા કરે ને કે આ શું ખાઈ છે. ગ્રો કરી શકશે, બાકી ન કરી. તો ઘડિયાળમાં વાગી ગયા છે 4:30. જ્યોતિદાન બોલો પી લઉં. ને મારે ભાઈ સ્પેશિયલ જ્યોતિદાન માટે બહુ મસ્ત ચા બનાવવી પડશે. હું તો નથી પીતો પણ જ્યોતિદાન માટે બનાવવું. રેડી? બનાવી નાખું. હાલો બનાવી નાખું. હા બોલ. જ્યોતિદાન સ્પેશિયલ કડક મીઠી ચા બનાવું છું. બનાવો બનાવો. મને ખબર નથી કેટલી ભૂકી નાખવી, ખાંડ નાખવી, જેવી બને એવી. બરોબર? બહુ ગળી ન બનાવતા, કારણ કે બહુ ગળી નહીં સારી આરોગ્ય માટે. મને બનાવતા જ નથી આવડતી, આજ બનાવું છું. બનાવી તો જોઈએ સારી. આજનો દિવસ ભાઈ રોડવી દે. ચાલો હું લઈ લઉં છું એક વાટકો. આ વાટકો લઈ લીધો, ભાઈને આપ્યું. હવે એમ કે 1 ચાય પ્લીઝ. 1 ચાય પ્લીઝ. ડોલી ચાય વાળો. આટલી તો પીવી જ પડશે હો ભાઈ, હું નથી પીતો. જો આ છે ચા આપણી. ભાઈ ચા મેં બનાવી છે, હવે ભાઈનો રિવ્યુ તો લેવો પડે. ચા એકદમ સારી થઈ છે. હા શું કહેશો? બહુ ગળી નથી. તો અઠે ગઠે અમને બનાવી નાખી ચા અને ભાઈને સારી લાગી. ભાઈ અત્યારે કરે છે પોતું ચા ઢોળીને. જો પોતે ને પોતે ચા ઢોળીને પોતે ને પોતે પોતું કરે છે. ચા સારી હતી એટલે થોડી ઢોળાઈ ગઈ. હાલે રાખે. મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ છે. લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો. કેવો લાગ્યો? મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં.